CGMS એટલે શું? હું ડોક્ટર બિરજુ મોરી, ડાયાબિટીસ તથા લાઇફસ્ટાઇલ ડિઝીઝના એક્સપર્ટ તરીકે મોરી ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન સેન્ટર રાજકોટ ખાતે આશરે 17 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. CGMS એટલે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ. એ એક નવી ટેકનોલોજી છે જેમાં એક પેચ હોય છે ઘડિયાળની સાઇઝનો. એ પેચ હાથની પાછળ અથવા તો પેટે ચોંટેલો હોય અને એ દર 3 થી 5 મિનિટે આપણું બ્લડ શુગર લેવલ મેઝર કરે છે અને ગ્રાફના ફોર્મમાં આપે છે. એ પેચનું આયુષ્ય યુઝ્યુઅલી 7 થી 14 દિવસની વચ્ચે હોય. એટલે આ એક કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ છે કે સવાર, બપોર, સાંજ, રાત આપણા બોડીમાં બ્લડ શુગર લેવલ કઈ રીતે વધઘટ થાય છે, એનું ફ્લક્ચ્યુએશન કઈ રીતે છે, શું ખાવાથી વધે છે, શું કરવાથી ઘટે છે, શું કરવાથી સ્ટેડી રહે છે, એના અપ ડાઉન, સવાર, બપોર, રાત, રાત્રે સૂતા વખતે શું સિચ્યુએશન છે, એ આપણને 24 કલાકનો ગ્રાફ 7 થી 14 દિવસ સુધી આપે છે. એટલે આ એક સરસ અને નવી ઇનોવેટિવ મેથડ છે શુગર લેવલ મોનિટરિંગ કરવા માટેની.